આજે જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં જ છું. તો મજામાં જ રહેવાનું. તો તમારું ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો હું છું અક્ષુ બામભણિયા. હું આમની ચેનલમાં આવીશું. આજે તો હું પહેલી વખત આવીશું. એનો પહેલો બ્લોગ છે. તો તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તેમને આગળ વધારો. તો સોસાયટી ત્યાં સોસાયટીમાં આવીશું. વાત આવું કંઈક છે કંઈ અરે તમે કબૂતરા છો. મારે ઉડવું છે. મને ભગવાન પાખો આપી દે તો હું ઉડવા માંડું. આવું છે જો બધું નીચે આવું છે. સોસાયટી છે. હું તો મહુવાની છું. આ લોકો સુરતના છે. આ લોકો રહેતા મહુવા તે પણ સુરત છે. અમે તો મહુવાના છે. તમારી ચેનલનું નામ પણ છે અક્ષુ સાહુ બ્લોગ. તેને પણ આગળ વધારો ને આને પણ આગળ વધારો. તમારા સપોર્ટથી અને આગળ વધારો. તો આપણે કદાચ કંઈક જવાનું થશે. આપણે પહેલી વાર આવ્યા આપણને કંઈક તો લઈ જાય ને. તો કાંઈક જવાનું થાય. હાલો આપણે એનું ઘર જોઈ કેવું છે. આવું છે આ ટેરસ કહેવાય ને. શું કહેવાય ઇંગ્લિશમાં? આમાં અગાશી કહે જો. નીચે દાદરો છે. નીચે પણ રહે હો લોકો. સાનું ઘર છે જો. અચારમાં બધા ઉતા છે. કેમ ટાઈટ વાય છે? હા તો બહુ ટાઈટ છે બાપરે. હા તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. આપણે તેમ જે મેન છે ને જેને આ ચેનલ જેની છે ને એની હારે મળશું. પણ એ નીચે ગયા છે કચરા પેટી આવીને. એટલે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. બહાર જઈને મળીએ. બાય બાય. બ્રશ કરી લીધી એટલે હું તો કપડાની યાદ આવી. માસી કપડાં ઉપીને બહુ બધું ભીનું છે. તો નાસ્તો બાસ્તો કરવાની તૈયારી કરી જોઈએ. અંદર હું ને ઓલા લોકો આવી ગયા છે. હું તમને એને મળાવું. તો અંદર શું બનાવ્યું જોઈએ આપણે નાસ્તામાં શું છે જે હોય આપણે તો ખાવાનું કામ. હું તો મોટી ભૂખડ છું. તમારી મમ્મી છે જો. તમારા ચેનલનું નામ શું છે? અક્ષુ સાહુ બ્લોગ. એમ આવો ને તમે. એમ નહીં તમારું શું થાય? અક્ષુ સાહુ બ્લોગ તમારું શું થાય? એક મારી છોકરી છે ને એક મારો છોકરો છે. એમ ન હાલે તો સંબંધમાં ખોબો પડી જાય. બે અકાઉન્ટ છે એટલે બે રાખે છે. અમાર યુટ્યુબર છે. એ તમારો કામ મોટું કેમ કરે છે? આમની ચેનલ છે. જય માતાજી. જય માતાજી. બધું નાસ્તા તો બાટી ખાઈ જ લેવાની. ચા બને છે. એમનો છોકરો છે. એમના ઘરવાળા છે. તો તમે તમારા બ્લોગમાં કાંઈ બોલશો? હા, અમારી ચેનલ નવી છે. થોડીક સપોર્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો બધા. ઇન્સ્ટાગ્રામમાં જેમ સપોર્ટ કરો એમ યુટ્યુબમાં સપોર્ટ કરજો. કન્ટિન્યુ બ્લોગમાં મજા આવે. આપણે બહાર જઈને મળીએ કંઈક જવાનું. મિત્રો તૈયાર થઈ ગયા છે. નાસ્તો બાસ્તો કરી દેજો. ધ્યાન થાય ગાંડા કાઢે. ફોન છો તો મેં મને એક શોર્ટ લઈ લેવા દે. તો બોલો ફોન છો તો કેમ કરો? જો હું જોવે જો કેમ કરે. આવ નથી દેવો ફોન. હવે જાય છે બહાર ફરવા. મેં તમને નતું કીધું જાય છે એટલે હું તમને કે હજી તો જવાનું છે. હજી તો નીકળ્યા જ છે. બધી સોસાયટી છે. મારા આમ મને આમ જો મારા અહીં રહેવું છે એવું થાય. કેવું સારું છે બધું. કેટલી મોટી સોસાયટી છે. કેટલું ઊંચું છે બધું. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. જવું છે કંઈક. આપણે ખોડિયાર મંદિરે જાય દર્શન કરવા. પછી રીલ્સ કાંક શૂટ કરશું. શું તો શું હોય હા. મારી મમ્મી દર્શન કરવા જાય છે. આપણે પણ પગે લાગી લઈએ પહેલાં તો. જય માં ખોડિયાર. અમારા બ્લોગની ચેનલ આગળ વધારે દેજો. વાવ પહેલાં તો મહાદેવ. તમે પણ દર્શન કરી લો. ખોડિયારમાંનું મંદિર છે. બધા દર્શન કરે છે. તો કન્ટિન્યુ બ્લોગ આવે રહો. હું દર્શન કરવા ફાઇનલ જવાનું છે બરોડામાં. તમારા ગેટ
બતાવું કેવી છે એમ. મસ્ત છે હો જો. આમ તો અડધું જોઈ લીધું પછી તમને દેખાડ્યો પેલા અમે તો લેવું જ છે મારા વાલા તો આવી જાઓ. કેવું મસ્ત છે બહુ મસ્ત છે. તમે હું લેવા આવ્યા? જે ગમશે એ લેશું હવે જોઈ સહી. લેવું છે તારું વંડીની બ્લોગમાં વેનાર અસ્મિતાબેનને આ ગમી ગયું છે તો લઈ લીધું છે. જે એને બધું આ ગમે જ છે બહુ. જે અપાવી આપણે બધું લઈ લેવાનું કામ. તો અસ્મિતાબેન આમાં ટી શર્ટ જોવે છે. મને તો બહુ ગમે આ. એને બધું ગમે જ છે આ જો. આ લઈ લેવાની છે. બહુ બધું ગમે છે અસ્મિતાબેન. જો આ બધા ટી શર્ટ છે. અસ્મિતાબેને તો જો અમારે એટલા અહીં ભેગા કર્યા પસંદ કરીને ને આપણે પણ લઈ લીધું છે. જો આપણે આ પેન્ટ લઈ લીધું છે. બેનનો બ્લોગ ચાલુ જ છે હો. બે બ્લોગર ભેગા થઈ ગયા છે. તો અમે પહોંચી ગયા છે સમયું બધી મૂર્તિ છે અલગ અલગ જોઈ છે. અસ્મિતાબેન ને આ રાધે કૃષ્ણ ગમી ગયા છે. મને તો જો પહેલા શરૂઆત કાનાથી જ કરવાની હતી તો મને કાનાથી જ શરૂઆત કરાવી મારી મમ્મી. તો એમને તો આ ગમી ગયા તો છે. બહુ જ ગમ્યા. આપણે ઠાકર કરીને એમાં રાજી એટલે આ જ ગમે. તો અસ્મિતાબેન ને જુડો ગમી ગયો છે. અસ્મિતાબેન બતાવો તો કયો લીધો? તો એને આ લીધો છે. એને તો બીજો આ ગમે છે. આપણે તો બધું લઈ એ જ લેવાનો જ છે. જો અસ્મિતાબેન આ કંદરો લઈ લીધો. અસ્મિતાબેન આ લઈ લીધું. અંદર વાસણ તો છે હું બધી વસ્તુ લઈ તો કેટલું બધું લીધું. તમે શું લીધું એલા આટલું બધું હું લઈને આવ્યા? ક્યાંની થેલી ફરી? અસ્મિતાના કપડા જ લીધા. જામી ગયું આજ તો અશ્વિનીનું હાલી ગયું માર્કેટમાં કપડા બધું આવી જ ગયું. પહેરા હોય તો લઈ જાજો. તો ઘરે મહેમાન આવેલા હતા અને કામ હતું લાટ. બધા બ્લોગનું શૂટિંગ અસ્મિતાબેને કર્યું હતું. વાગી ગયા છે રાતના 11. હવે સુઈ જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.